બોલીવુડ વાળાને ફિલ્મ રિલીઝ કરવી હોય તો પહેલા પૂછવું પડે ભાઈ વિક્રમ ઠાકોરની પિક્ચર તો નહીં આવતી? બજારમાં ચાલુ હોય ને તો ઠાકોરો સિવાય ભાઈ ઉદ્ધાર જ નહીં. બધા તમે આયા છો એ મહેમાનો, આગેવાનો અને જેટલા કલાકારો છે એટલા બધા તાળીઓથી જોરદાર વધાવજો. ભલે ભલે. વિક્રમ ઠાકોર વાઘ હતો, વાઘ છે. સાહેબ સાચું કહેજો, 3 દિવસથી સોશિયલ મીડિયા વિક્રમ ઠાકોર છે, બીજું કોઈ દેખાય છે? દેખાય કોઈ? બોલીવુડ વાળાને ફિલ્મ રિલીઝ કરવી હોય તો પહેલા પૂછવું પડે ભાઈ વિક્રમ ઠાકોરની પિક્ચર તો નહીં આવતી? અને આપણને બહુ તોડ્યા છે, બહુ અલગ કર્યા છે. એકતા કરવાની ખૂબ જરૂર છે. અત્યારે આપણે જે કરીએ તો સમય બહુ વીતી ગયો છે. હજી જાગો, અને જમાનો એટલો બદલાનો છે કે આપણે જાગવાની ખૂબ જરૂર છે. આપણે મોરો બહુ ચાલે, પણ આપણે મોરો મેળવાનો નથી. આપણે એકતા કરવાની છે. કલાકારો બહુ જ છે. અને પેલા તો એકવાર રોમાપીરની જય બોલે છે. બેન ના અરે આજે સુપરસ્ટાર વળી પહેલા અમારા ગામના ફતેપુરા ગામના, અમારું ગામનું રતન કહેવાય, અમારા વડીલ કહેવાય. ભાઈ અમે બહુ નાના છીએ. બહુ ગર્વની વાત કહેવાય કે ભાઈ સુપરસ્ટાર એ અમારા ફતેપુરા ગામના છે. અને બહુ અમને ગર્વ છે કે ભાઈ ખાલી અમારા ફતેપુરા ગામના નહીં, પણ આખા ગુજરાતના સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોર, જેમનું સન્માન નથી કર્યું. અને એમને ભાઈ અમે બધા નાના નાના કલાકાર છીએ, અને એમને અમારા બધા માટે અવાજ ઉઠાવ્યો છે. થેન્ક યુ સો મચ. અને બધા અહીંયા છે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. ભાઈ જોડાઈને રહેજો આપણો ઠાકોર સમાજ. હા, જેમ હાવેણી હોય ભાઈ, એકદમ દેશી ભાષામાં બોલીશ, આપણને નહીં આવડે, આમ છે ને તેમ છે એવું નહીં આવડે. હાવેણી હોય એ કચરો વાળો ત્યાં સુધી તો એ પોતે એક હાવેણી પણ ભાઈ જ્યારે એ તૂટી જાય ત્યારે પોતે કચરો થઈ જાય. એટલા માટે ખાસ આપણું ઠાકોર સમાજ એક થઈને રહેજો, બીજા ફાયદો ના ઉઠાવે, એક થઈને રહેજો. અને જેમને પણ સન્માન કરે એમને તો હું નથી ઓળખતી ભાઈ. હા, જેમને આપણા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરને અણદેખા કર્યા છે તો એમને હું નથી ઓળખતી. હા ભાઈ, વિક્રમ ઠાકોર આ વિધાનસભા છે ને એ અમારા ઘરનું આંગણું કહેવાય. બહુ દૂર નથી, ફતેપુરા ગામથી બહુ દૂર નથી. આ ઘરનું આંગણું કહેવાય. અને વિક્રમભાઈ ઠાકોરને અણદેખા કરે છે. એટલા માટે આજે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરે, જ્યાં વિક્રમભાઈ ઠાકોર ઉભા થાય ને ત્યાં લાઈન થઈ જાય, અને જ્યાં વિક્રમભાઈ ઠાકોર ઉભા થઈ જાય ત્યાં સભા પૂરી થઈ જાય. આ છે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરનો પાવર, અને અમારા ફતેપુરાનો પાવર, અમારા વિક્રમભાઈ ઠાકોરનો. થેન્ક યુ સો મચ. બધા જોડાઈને રહેજો, બધા સમાજ. ખૂબ આભાર બેન. ત્યાર પછી સલોની બેન ના હું કહીશ કે પહેલા તો બધાને જય માતાજી. કેમ કે આટલી મોટી સંખ્યામાં અહીંયા લોકો, ખાસ એટલા માટે નહીં કે આપણે જે કાર્યક્રમનું આયોજન કર્યું છે, જે ખાસ જે વિક્રમભાઈ ઠાકોર અમારા મોટાભાઈ એમને જે નારાજગી વ્યક્ત કરી છે એની સાથે હું પણ સહેમત છું. અને વધારે તો કહેવું નથી, કેમ કે જે લડત આપણા ઠાકોર સમાજના કલાકારોએ અને બીજા જ્ઞાતિના આપણા ઘણા બધા કલાકારો છે, બધા કલાકારો છે, એ લડત આપણે અહીંયા જે ઉપાડી છે, લડત માટે તો ખાસ પહેલું તો હું એક જ મહત્વ આપીશ કે શિક્ષણ આપણા ઠાકોર સમાજમાં બહુ જરૂરી છે. તો જ આપણે આ લડત આગળ લડી શકીશું, બાકી તો નહીં જ. હું માનું છું, મારા મંતવ્ય સુધી ત્યાં સુધી હું કહું છું
કે શિક્ષણ આપણા સમાજમાં, દરેક સમાજમાં, જે 50 સમાજ હોય દરેક સમાજમાં શિક્ષણ બહુ જરૂરી છે. હું જ્યારે આ વસ્તુ થઈ એના બીજા દિવસ અમે વિક્રમભાઈ ઠાકોરના ઘરે બધા બેઠા હતા. મારા બેચરભાઈ ઠાકોર હતા, અમારા પલોડિયાના સરપંચ ને બધા હતા. ત્યારે એક વ્યક્તિએ મને આ વાત કહી હતી કે બેન, તમારા સમાજમાં જો બહુ ઓછું હોય ને તો એ શિક્ષણ છે. એટલે ખાસ હું તો એટલું જ કહીશ કે આપણા ઠાકોર સમાજમાં શિક્ષણનો અભાવ બહુ જ હોય છે. એટલે શિક્ષણને મહત્વ આપજો, તો જ આપણે આવી લડતો આગળ જઈને લડી શકીશું. બસ બાકી બીજું કશું જ નથી કહેવું, કેમ કે હું મારા ભાઈની સાથે છું, વિક્રમભાઈની સાથે છું. એ જે કહેશે, આપણા સમાજના જેટલા બી કલાકારો, અહીંયા બીજા સમાજના કલાકારો છે, જે કહેશે, જે નિર્ણય લેશે એની સાથે અમે બધા સહેમત છીએ. જય માતાજી, જય મા ચામુંડા. ખૂબ આભાર સલોનીબેન. ત્યારબાદ શીતલબેનને કહીશ. શીતલબેનને માઇક આપો અને એક મિનિટ માટે જે પણ સમાજ જે તમને તમારી જે રજૂઆત કરવી કરી શકે. સુરેશભાઈ, ચહેરાજી, અમારા જીગરજી. હેલો હેલો, અહીંયા ઉપસ્થિત દરેકે દરેક ભાઈઓ તથા બહેનોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. અને મારે પણ કાજલબેન જેવું જ છે, જો કંઈક બોલીશ, કારણ કે બોલવાનું મારું કામ નથી. જરાય હું પ્રોગ્રામમાં પણ કોઈ દિવસ બોલતી નથી. ખાલી ખોટું કોઈ આડાવડું થઈ જાય તો બહુ લોચા થઈ જાય. મીડિયાવાળા પણ અહીંયા ઉપસ્થિત છે, પણ વિક્રમભાઈ પ્લીઝ ઊભા થાય, કારણ કે હું વિક્રમભાઈની સાથે છું. વિક્રમભાઈ જે સમાજ માટે, જે કલાકારો માટે એમનો અવાજ ઉઠાવ્યો છે, એમાં હું એમની સાથે છું. અને વિક્રમભાઈને હું કહેવા માંગુ છું કે આમે બજારમાં ચાલવું હોય ને તો ઠાકોરો સિવાય ભાઈ ઉદ્ધાર જ નહીં. એટલે ખાલી ખોટો અમારા ઠાકોર સમાજને કે ઠાકોર સમાજના કોઈ કલાકારોને ઇગ્નોર કરવો નહીં. કોઈ પણ ફંક્શન હોય, મારા જ્યાં જ્યાં પણ પ્રોગ્રામ હોય ને વિક્રમભાઈનો પગ પડે ને ત્યાં આજુબાજુ વાળાને ખબર પડે કે ભાઈ ના કોઈ આવ્યું છે. અને કોઈ કલાકાર હોય, કીધું ને કે બજારમાં ચાલુ હોય તો ઠાકોર સમાજ વગર ઉદ્ધાર નથી. માટે અમારા ઠાકોરોને ઇગ્નોર કરવાનું રહેવા દો. શું કેવું? અને આ કઈ હસી મજાકમાં લેવાની વાત નથી. અમે કલાકારો જ્યાં પણ સમાજને અમારી જરૂર પડી છે ત્યાં અમે કલાકારો સમાજના સપોર્ટમાં ઉભા રહ્યા છે. અને આજે અમને કલાકારોને સમાજની જરૂર પડી છે. માટે પ્લીઝ આખા સમાજને હું નમ્ર વિનંતી કરું કે અમારા કલાકારોના સપોર્ટમાં જરૂરથી ઉભા રહેજો. જય માતાજી. ત્યારબાદ કૃષ્ણાબેન પંડ્યા કહીશ કે કૃષ્ણાબેન પંડ્યા, બધા બહેનો થોડી સ્ટેજ એવું છે એટલે પોતાની જગ્યા પરથી પોતાની જગ્યા પર હેલો